लोकसभा चुनाव से पहले मुख्यमंत्री भूपेंद्र पटेल की आज थराद में बैठक हुई, जिसमें कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत समेत जिले के नेता मौजूद रहे। लोकसभा चुनाव प्रचार की गूंज बनासकांठा में गूंज रही है। उस समय थराद दादम मार्केट यार्ड में गुजरात के मुख्यमंत्री भूपेश पटेल की बैठक हुई थी, जिसमें कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत, बनासकांठा के सांसद परबत पटेल, धानेरा डीसा पालनपुर समेत देवदार के विधायक और नेता मौजूद थे। बलवंत सिंह राजपूत ने जनसभा को संबोधित करते हुए बीजेपी के विकास की बात कही और आज नेता कांग्रेस छोड़कर बीजेपी में आ रहे हैं। केसरिया કર્યા છે, કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા છો અને શું કહો છો? આપ નજરા સમક્ષ જોઈ શકો છો, મેં મારા હજારોની સંખ્યાના કાર્યકરો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનું પદગ્રહણ હાંસલ કર્યું છે। હું ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાઈ રહ્યો છું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે 10 વર્ષના સુશાસન મુખ્યમંત્રી કાળ અને છેલ્લે પ્રધાનમંત્રી તરીકેના જે સુશાસન કાળમાં દેશ અને રાજ્ય અને દેશમાં જે પ્રગતિ થઈ છે, જે વિકાસ થયો છે અને છેલ્લે હમણાં જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આપણું જે હજારો વર્ષનું એક સપનું હતું, હિન્દુ રાષ્ટ્રના રામ મંદિરના એક સપનાને જ્યારે સાકાર મોદી સાહેબના હસ્તે થયું, ત્યારે હું મારા અંતરના આત્માના અવાજને પૂછીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ। સાહેબ, રાજપૂત સમાજે ખુલ્લું સમર્થન આપ્યું છે, આ ક્ષત્રિયોનું આંદોલન પૂરું થશે? માં ભવાનીને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ તેનો સુખદ અંત। ઓકે ડીડી ભાઈ, આપ આજે કેસરિયા કર્યા છે। આજે થરાદ માર્કેટ યાર્ડ ખાતે અમે અમારા ગામના તાલુકાના આજુબાજુના હજારો કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। તેની અમને ખૂબ ખૂબ ખુશી છે, કેમ કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જ્યારે આ દેશની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે, જેવી કે 370 કલમ છે, રામ મંદિર નિર્માણ, આવા તો અનેક કામો નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કર્યા છે, એની પ્રેરણા લઈ અને અમે પણ આ બધા અમારા કાર્યકર્તાઓ મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ફેસ ધારણ કર્યો છે, જેને અમને એની ખૂબ ખૂબ ખુશી છે અને દેશ આ દિશામાં ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ। કોંગ્રેસમાં શું હોદ્દો હતો અને છેડો ફાડ્યો છે, ભાજપ માટે કેવા પ્રકારની કામગીરી? કોંગ્રેસની અંદર બનાસકાંઠા જિલ્લા યુથના મહામંત્રી તરીકે હું હતો અને છેલ્લા આમ તો 17 વર્ષથી પાર્ટીની અંદર કામ કર્યું છે, પણ મોદી સાહેબના આવ્યા પછી જે એમના કામ જોઈને મને ખૂબ પ્રેરણા મળી, તેથી આજે મેં અમારું કેસરી ધારણ કર્યું છે। ઓકે।